નાના હોય ઈ ખખડાવે, કઈ બીજા કોઈ ખખડાવે? એમ કે કોણ છે? કેવાનું તાત્પર્ય કે આંગણું ભલે નાનું હોય પણ એનો આવકાર, ગામડાના માણસનો આવકાર આપ જેવો હોય. કવિઓ એટલે તો કહ્યું, આંગણું જેનું સાવ નાનું ને આપ જેવો આવકાર. આંગણું એનું સાવ નાનું ને આપ જેવો આવકાર. આંગણું એનું સાવ નાનું ને આપ જેવો આવકાર. આંગણું એનું સાવ નાનું ને આપ જેવો આવકાર. ઝૂંપડીએ કોક તો જાજો એના મેં માનતો થાજો. ઝૂંપડીએ કોક તો જાજો એના મહેમાન તો થાજો. ઝૂંપડીએ કોક તો જાજો એના મહેમાન તો થાજો. ઝૂંપડીએ કોક તો જાજો એના મહેમાન તો થાજો. સાવ નાનું ને આપ જેવો આવકાર. આંગણું એનું સાવ નાનું ને આપ જેવો આવકાર. એટલે તો ભગવાન કાળિયો ઠાકર મથુરાના એ મહેલને ટુકરાવી અને નંદ બાબાના ઝૂંપડે પધાર્યા. શું કામ? ત્યાં પ્રેમ હતો, સમર્પણ હતો. ને મેરે ભાઈ બહેન, જ્યાં પ્રેમ હોય, સમર્પણ હોય, ત્યાં જીવન જીવવાની મજા આવે હો. બાકી તો ગામની અંદર બે વ્યક્તિ જમતા હોય ને તો એમાં પાછા બે આવી જાય ને તો એ વ્યક્તિ રાજી થાય કે અમારે ઘરે મહેમાન આવ્યા. અને મેરે ભાઈ બહેન, ગામડાનો માણસ કોઈ પણ અતિથિ આવે ને, મહેમાન આવે ને તો રાજી થાય. અને જ્યારે સિટીમાં તમે જાઓ ને તો બે રોટલીનો હિસાબ કરે, પછી કે આપું આપું. ગામડાનો માણસ આવ્યો એને મૂકી દે ને, આપું આપું કરીને ને કોકને ભાણે બેહાડીને ભૂખે રાખે. મેરે ભાઈ બહેન, તમે તો બધા ભાગશાળી છો. કેનેડીમાં કાગડા છે ને કાગડા છે ને કાગડા છે. કાગડા હોય ને એ ગામ ભાગશાળી કહેવાય. શું કામ? અમારા રાજકોટમાં તો એક કાગડો નથી, એક કાગડો નહીં. શું કામ કાગડો નથી ખબર? એમાં એક દિવસ એવું થયું કે એક ભણેલી ગણેલી ઇંગ્લિશમાં MA કર્યું હતું, MA BEd, ભણેલી ગણેલી. અને એ સવારે એના છોરાને નિશાળે મોકલવાનું હતું એટલે સરસ ગરમા ગરમ નાસ્તો બનાવતી હતી ગેસ ઉપર રસોડામાં ઊભી સરસ મજા. એ માતાઓ, સાંભળવા જેવી વાત છે હો. અમારા રાજકોટમાં કેમ કાગડો નથી એટલે હું એ કારણ તમને બતાવું. એટલે ગેસ ઉપર સરસ મજાની રસોઈ બનાવતી હતી, એના છોરા માટે નાસ્તો બનાવતી હતી. છોરાને નિશાળે મોકલવું હતું એટલે તો એ નાસ્તો બનાવ્યો, પછી ઠંડો કર્યો, પછી નાસ્તા બોક્સ હોય ને એમાં ભર્યો અને ડબ્બો પેક કરતી વખતે છોરાને તૈયાર કરતી એ બોલી કે જો બેટા ખંજન, આવી માં હોય એના છોરાના નામે એવા જ હોય ને પાછા. કહ્યું, જો બેટા ખંજન, તને જે નાસ્તા બોક્સની અંદર નાસ્તો ભરી આપું છું ને, તું છે ને સાવ ભોળો છે એટલે તું તારું બધાય ખાઈ જાય છે, એટલે તું એકલો ખૂણામાં જઈને ખાઈ જજે, કોઈને ના આપીશ. તે છોકરાએ તો સાંભળ્યું હોય કે નહીં, એ મને નથી ખબર, પણ ત્યાં જે એ રસોઈ બનાવતી હતી ને, જ્યાં ગેસ હતો ત્યાં એક બારી હતી ને ત્યાં એક બારી ખુલ્લી હતી ને બીજી બધી બારી બંધ હતી. જે ખુલ્લી બારી હતી ને ત્યાં કાગડો બેઠો હતો. એ કાગડો સાંભળી ગયો. શું સાંભળી ગયો કે બેટા તું એકલો નાસ્તો ખૂણામાં જઈને કરી લેજે, તારા જે મિત્રો છે ને એને તું આપીશ નહીં. કાગડાને થયું કે અમારે જ્યારે મીચબાની કરવાની હોય, અમારે જ્યારે જમવાનું હોય ત્યારે અમે એકલા નથી ખાતા, અમે તો નાત ભેગી કરીને ખાય છે, તો અમારા કરતાય ભેદ. એટલે એને ત્યારથી નક્કી કર્યું, સંકલ્પ કર્યો અને જળ મૂક્યું કે આજ પછી રાજકોટમાં રહેવું નથી અમારે. તમને એમ થશે કે માતાજી તમને શું ખબર, મને આવીને કાગડો કહી ગયો. એટલે તો હું હવે રાજકોટ છોડવાની તૈયારીમાં છું. એટલે ત્યાં અમુક ઓફિશિયલ કામ હોય એ બધા રાખીશ. એટલે તો રાજકોટ છોડીને જ્યાં સોમનાથ દાદો બિરાજે છે ત્યાં હજી મારું રહેવાનું તૈયાર થાય છે. તૈયાર થાય પછી ધીમે ધીમે તો ત્યાં જતા રહીશ.
આવું જે માવતર પોતાના બાળકોને આ રીતના શીખવાડે એના બાળકો પછી 5 આંગળીએ ક્યાંથી કોઈને ફોન કરે કે પછી ઈ ક્યાંથી કોઈને રોટલા આપે. ઈ રોટલા બીજાને તો ઠીક છે કે ન આપે કાંઈ નહીં, પણ પછી મોટા થઈને એના માવતરની રોટલા ન આપે. જેની માય પોતાના બાળકને આવા સંસ્કારો આપે ને ઈ બાળકો મોટા થઈને એના મા બાપને રોટલા ન આપે. તો જેણે ગંદા કપડા પહેર્યા હોય એ લોકો અંદરથી ગંદા નથી હોતા. જેણે સારા કપડા પહેર્યા હોય એ બધા પરફ્યુમ છાંટેલા હોય, સરસ મજાના સેન્ટ છાંટતા હોય, અંદરથી પાછા એટલા સારા પણ નથી હોતા. મેરો ભાઈ, પૂતના સરસ મજાની તૈયાર થઈને આવી ને પૂતના જ્યાં આવી ત્યાં તો સરસ મજાની દેવાંગી સ્ત્રી હોય એવી લાગવા માંડી ને ત્યારે એ વખતે ત્યાં યશોદા માં કનૈયાનું પલનું ઝુલાવતા હતા, સરસ મજાનું પારણીયું ગાતા હતા. અને એને એમ થયું કે આ તો દેવલોકની કોઈ અપ્સરા આવી લાગે છે. એટલા માટે જેના ઉપર વિશ્વાસ કરવાનો હતો ને એના ઉપર કર્યો નહીં. શિવજી મહારાજ ઉપર વિશ્વાસ કરવાનો હતો તો એના ઉપર કર્યો નહીં, પૂતના ઉપર નહોતો કરવાનો. તો એના હાથમાં દોરી કનૈયાની પકડાવી અને માં ગયા રસોડામાં, કારણ કે ત્યાં ચૂલે દૂધ મૂક્યા હતા, એ ઉતારવા માટે ગઈ. અને ઉતારવા માટે માં ત્યાં રસોડામાં ગયા ત્યાં અહીંયા આડું થઈ ગયું બધું. શું થયું? સુખદેવજી મહારાજે કહ્યું, સુન પરીક્ષિત, જ્યાં પૂતના ગઈ ક્યાં ભગવાન ઠાકોરજી પલનારની અંદર પોઢ્યા હતા, ઘૂઘવાટા કરતા હતા અને આમ ઘૂઘરેથી એવા રમતા હતા સરસ મજાના. પણ પૂતનાએ જઈને જ્યાં હાઉકલી કરી ત્યાં તો કનૈયા આંખ બંધ કરી દીધી. કનૈયાએ પૂતનાને જોઈ નાખો. શા માટે બંધ કરી? એના કારણો ઘણા બધા વલ્લભાચાર્ય મહારાજે સુબોધિની અંદર બતાવ્યા છે, વિદ્વાનોએ પણ બતાવ્યા છે કે પૂતનાને જોઈને પ્રભુ આંખ શું કામ બંધ કરી ગયા. તો પહેલું કારણ કે પૂતનાને જોઈને પ્રભુ એટલા માટે આંખો બંધ કરી ગઈ. પૂત એટલે પવિત્ર, ના એટલે નહીં. આ તો પાપનું સરવાણિયું આવ્યું હતું. પાપને જોઈ ને પ્રભુ આંખ બંધ કરી ગયા. મેરે ભાઈ બહેન, ભગવાને એક આ પોતાની આંખો બંધ કરી એનું પ્રથમ કારણ એ કે આ આંખથી પાપ પણ પ્રવેશ કરે છે, આ આંખથી પુણ્ય પણ પ્રવેશ કરે છે. એટલા માટે પૂતનાને જોઈને ભગવાન આંખો બંધ કરી દે. સહી વાત છે મેરે ભાઈ બહેન. પ્રથમ પહેલી વહેલી વખત તો પાપ છે ને આંખમાં જ આવે છે. આંખો આંખ જ હોય છે, પણ દ્રષ્ટિ ઘણા પ્રકારની હોય છે. કોઈની દ્રષ્ટિ શિકારી, કોઈની દ્રષ્ટિ વિકારી, કોઈની દ્રષ્ટિ પૂજારી, કોઈની દ્રષ્ટિ કઈ અનેક પ્રકારની, ઘણાની આંખો બધાની એક હોય છે પણ દ્રષ્ટિ અલગ અલગ હોય છે. વિવેકાનંદ પોતાની ભર જુવાનીમાં સંન્યાસ ધારણ કર્યો, પણ એક દિવસ એ પોતે પોતાના અગાસી ઉપર બેઠા હતા ત્યારે સામેના ઘરમાં કોઈ યુવાન દીકરી છે એ સ્નાન કરીને નીકળી અને વિવેકાનંદની નજર બગડીને એ જ ક્ષણે, આ તો ભારત વર્ષનો સંન્યાસી મહાપુરુષ હતો, એ જ સમયે એ પોતાની એ આસન ઉપરથી ઊભા થયા અને સીધા રસોડામાં ગયા. રસોડામાં જઈ અને મેરે ભાઈ બહેન મસાલિયું ખોલ્યું, મસાલિયું ખોલીને ચટણી પોતાના આંખમાં આંજી દીધી અને વિવેકાનંદે પોતાની ઇન્દ્રિયને સજા આપી કે જે ઇન્દ્રિયથી પાપ પ્રવેશ કરે એ ઇન્દ્રિયને સજા આપવી જ જોઈએ. ગમે ત્યાં પાપ હંમેશા આંખથી જ પ્રવેશ કરે છે ને પુણ્ય પણ મેરે ભાઈ બહેન આંખથી જ પ્રવેશ કરે છે. એટલા માટે કનૈયાએ આંખો બંધ કરી દીધી. તો બીજા એક વિદ્વાન છે, એ બીજા વિદ્વાને કહ્યું, નહીં, ભગવાનને જોઈ, અરે પૂતનાને જોઈ અને ભગવાને એટલા માટે આંખો બંધ કરી કે ભગવાન કહે, મેં ગીતાની અંદર એવું કહ્યું છે કે પત્રમ પુષ્પમ ફલમ તોયમ યો મે ભક્ત પ્રયચ્છતિ. મને જો પ્રેમથી કોઈ પત્ર, પુષ્પ, ફળ જે કંઈ પણ અર્પણ કરે હું એનો પ્રેમથી સ્વીકાર કરું છું. તો આ તો કાંઈ નથી આપવા આવી, આ તો આવી છે વિષ ચોપડીને આવી છે, તો મારે વિષનો પણ સ્વીકાર કરવાનો. એ માટે ભગવાન આંખો બંધ કરી ગયા. તો એક ત્રીજા વિદ્વાન કહે, નહીં, ભગવાન એટલા માટે આંખો બંધ કરી ગયા કે ભગવાન એ વિચારે છે કે આ વિષ ચોપડીને આવી છે છતાંય પણ હું એને મારો લોક આપીશ. તો મારી માં યશોદા છે ને, એ યશોદા તો મને પ્રેમથી ભયપાન કરાવે છે, તો મારી યશોદાને કદાચ હું ચામડીના જોડા પહેરાવીશ ને તો એના ઋણમાંથી ક્યારેય મુક્ત નહીં થઈ શકું. એ હિસાબ લગાવવા માટે ભગવાન આંખો બંધ કરી ગયા.
તો એક ચોથા વિદ્વાને કહ્યું નહીં નહીં, ભગવાન આંખો એટલા માટે બંધ કરી ગયા કે માં જ્યારે ભગવાનને ઝુલાવતી ના ત્યારે ઠાકોરજીને ઝુલાવતી વખતે કહેતા ઉલ્લુ લુલ્લુ હા સુઈ જા, નહીતર બાવો આવશે. બાવો તો ન આવ્યો પણ બાવી આવી. એટલા માટે ભગવાન આંખો બંધ કરી ગયા. ત્યારબાદ એક વિદ્વાન કહે કે નહીં નહીં, ભગવાન આંખો એટલા માટે બંધ કરી ગયા કે ભગવાન વિચારે છે કે અગલા અવતારની જ્યારે હું વામનમાંથી વિરાટ થયો ને ત્યારે બલિરાજાની દીકરી રત્નમાલા, અને રત્નમાલા જ્યારે બટુક સ્વરૂપ ધારણ કરી અને જ્યારે હું બલિરાજાને ત્યાં ગયો ત્યારે બલિરાજાની દીકરી રત્નમાલાને થયું કે આવો દીકરો મારે હોત તો ભગવાને કહ્યું તથાસ્તુ. પણ જ્યારે ભગવાન વામનમાંથી વિરાટ થયા ત્યારે એ રત્નમાલાને થયું કે આને તો મારી નાખવો જોઈએ. એટલે વાત્સલ્ય ભાવ અને વેર ભાવ બંને એક સાથે પ્રગટ્યા. એટલે ભગવાને એમને આશીર્વાદ આપ્યા અને કહ્યું કે આ જન્મમાં તો તારા બે ભાવ પૂર્ણ કરી શકું એમ નથી, પણ જ્યારે આના પછીનો કૃષ્ણ અવતાર લઈશ એમાં તારા બે ભાવને હું પૂરા કરીશ. એટલા માટે ભગવાન વિચાર કરે કે આગલા જન્મની બલિરાજાની આ દીકરી રત્નમાલા છે એને જોઈ અને ભગવાન આંખો બંધ કરી ગયા. પણ જે કારણ હોય તે પૂતનાને જોઈને પ્રભુ આંખો બંધ કરી ગયા છે. ધીમે કરી બાલકૃષ્ણને પોતાની ગોદમાં લીધા. ગોદમાં લઈ પાલો ઊંચો કરી અને પૈપાન કરાવવા લાગી. જ્યારે પૈપાન કરાવવા લાગી પણ ભગવાન કહે પૂતના તારી પૈપાન નહીં કરું, તારા પ્રાણનું પાન કરીશ. અને ભગવાન શ્રી કૃષ્ણ ચૂસકે એ પૂતનાના પ્રાણનું જ્યારે પાન કરવા લાગ્યા ને ત્યારે પૂતનાને અસહ્ય પીડા થઈ. અને અસહ્ય પીડા થતાની સાથે જ એ પોતાના અસલી સ્વરૂપમાં રાક્ષસીના સ્વરૂપમાં આવી અને આકાશ માર્ગે ઉડાન ભરી અને બોલવા લાગી સામુંજ મુંજાલમિતિ પ્રભાષિણી નિષ્ભેડ્યમાનાખિલ જીવ મર્મણી વિવૃત્ય નેત્રે ચરણો ભુજોમુ પ્રસન્ન ગાત્રાક્ષિપતિ રુરોદા. એ કનૈયા સામુંજ મુંજાલમિતિ પ્રભાષિણી, કનૈયા તું મને છોડી દે, કનૈયા તું મને છોડી દે, કનૈયા તું મને છોડી દે. કનૈયો કે મને તો પકડતા જ આવડે છે, કોઈને છોડતા આવડતું જ નથી. બીજું કે આનો આ શ્લોકનો અર્થ ભાગવતજીના વિદ્વાનોએ એવો કર્યો કે પૂતના બોલી કે સા મુંચ મુંચાલમિતિ પ્રભાષિણી, એટલે એનો અર્થ એવો થાય કે પૂતના મનોમન એવું કહી રહી છે કનૈયાને કે કનૈયા 84 લક્ષ યોનિમાંથી ભટકતી આવી છું, હવે તો તારા ચરણે આવી છું, હવે તો છોડી દે મને, તારા ધામમાં લઈ જા. સા મુંચ મુંચાલમિતિ પ્રભાષિણી, તું હવે મને છોડી દે. અને મેરે ભાઈ બહેન પૂતનાના પૈપાનની સાથોસાથ ભગવાન બાલકૃષ્ણએ પૂતનાના પ્રાણોનું પણ પાન કર્યું. અને પૂતનાનો એ વિશાળકાય દેહ એ વ્રજની ધરા ઉપર પડ્યો છે. પણ પૂતના એટલી સારી મરતી ગઈ પણ કોઈને નરતી ન ગઈ. ઘણા તો એવા મરતા જાય ને બીજા નડતા જાય, પણ પૂતના ભલે રાક્ષસી હતી મરતી ગઈ પણ નડતી ન ગઈ. અને આ બાજુ જ્યારે ભગવાનનું અપહરણ થયું ત્યારે માં યશોદા રડારોળ કરવા લાગ્યા, બચાવો કોઈ મારા કનૈયાને બચાવો, કોઈ મારા કનૈયાને બચાવો. આખું વ્રજ ભેગું થઈ ગયું અને પૂતના જ્યાં વિશાળકાય દેહ શરીર એનું નીચે પડ્યું એટલામાં બધા ઝાડવા ધરાશાયી થયા. પોતાના અગ્નિ સંસ્કાર માટેના એ લાકડા પણ તૈયાર કરતી ગઈ. અને જ્યારે નીચે પડી ના ત્યારે મેરે ભાઈ એ જ વખતે કનૈયો એના ઉપર રમવા લાગ્યો. પણ કોઈની હિંમત ન થઈ કે પૂતના ઉપરથી કનૈયો કેમ લેવા જાઉં. નિશાણીઓ મૂકી તો અંબાતો નહોતો કનૈયો. નંદ બાબા આવ્યા અને નંદ બાબાએ કનૈયાને નીચે ઉતાર્યો. પછી પૂતનાનો અગ્નિ સંસ્કાર કર્યો. મેરે ભાઈ બહેન પૂતનાના શરીરના અલગ અલગ ટુકડા કરી પૂતનાના શરીરનો અગ્નિ સંસ્કાર થયો. જ્યારે પૂતનાના શરીરનો અગ્નિ સંસ્કાર થયો ને સાદા લાકડાથી એનો અગ્નિ સંસ્કાર થયો, પણ જ્યારે અગ્નિ સંસ્કાર થયો ત્યારે મેરે ભાઈ બહેન એમાં ચંદનની સુગંધ આવવા લાગી. અને પૂતના સુંદર મજાનો દેદીપ્યમાન સ્વરૂપ ધારણ કરી દિવ્ય સ્વરૂપ ધારણ કરીને ભગવાનના ગોલોક ધામની અંદર ગઈ. ભગવાનનું વિમાન એમને લેવા માટે આવ્યું. સુખદેવજી મહારાજે કહ્યું, સુન પરીક્ષિત, મારો હરિ એટલો દયાળુ છે ને કે એને ઝેર આપે ને
એને પણ મારો હરિ વૈકુંઠ લોક આપે. આવું દયાળુ દેવ બીજે ક્યાં મળવાનું? પૂતનાષ્ટકની કથા બતાવવામાં આવી ને ત્યારબાદ આગળની કથા તૃણાવર્તનું પ્રભુએ વધ કર્યો, શકટાસુરનું પ્રભુએ વધ કર્યો. શકટ એટલે ગાડું, અને જે ગાડાની અંદર પતિ અને પત્નીના પૈડા બરાબર હોય ને એ ગાડા ઉપર ભગવાન રાસ રસેશ્વર બિરાજમાન થાય એનું ગાડું જ બરાબર ચાલે. નહીતર ભગવાન કૃષ્ણ કનૈયો કહે પતિ આમ ચાલે પત્ની આમ ચાલે, બે અલગ અલગ માર્ગ હોય તો એનું ગાડું બરાબર પહોંચે નહીં હરિના દરબાર સુધી. એનું ગાડું અવળું જ પડે. શકટાસુરના વધની કથા, તૃણાવર્તની કથા. તૃણાવર્ત આવ્યો છે વંટોળિયાના સ્વરૂપે. આનો અર્થ ભાગવતજીની અંદર એવો થાય કે જ્યારે આપણે માળા જપવા બેસીએ ને ત્યારે જ મનની અંદર વિચારોના વંટોળ ચાલુ થાય છે. એમને બેઠા હોય ને કોઈની સાથે વાતો કરતા હોય, પારકી પંચાયત કરતા હોય ત્યારે મન આમ તેમ ન ભાગે. ઘણાના મોટા ભાગના લોકોના પ્રશ્ન છે કે હાથમાં માળા લઈ ધ્યાનસ્થ થઈએ ત્યારે જ મનની અંદર વિચારોના વંટોળ ચાલુ થાય છે. તો માનવાનું કે આ તૃણાવર્ત આવ્યો. ભાગવતે સમાધિ ભાષામાં લખાયેલું ગ્રંથ છે. તૃણાવર્ત આવે પણ બાલકૃષ્ણનું પ્રાગટ્ય થાય અને બાલકૃષ્ણ જો તૃણાવર્તનો નાશ કરે તો જ થઈ શકે. બાકી મેરે ભાઈ બહેન મન આમ તેમ ભાગે તો એનાથી ગભરાશો નહીં. તમારું ભજન છે ને, તમારી ભક્તિ છે, માળા જપવાનું છે, એ ક્યારેય તમે છોડશો નહીં. મનને તો જન્મ જન્મથી આદત પડી છે ભટકવાની, પણ એ ભટકેલું મન ક્યારેક ને ક્યારેક કોક ને કોક દિવસ એક દિવસ એના સ્થાન ઉપર અવશ્ય આવશે. માણસ ગમે તેટલો બાર ફરવા જાય, પરિક્રમા કરવા જાય, જાત્રા કરવા જાય, પણ થાકેલો વ્યક્તિ અંતે ક્યાં આવે? પોતાની ઘરે જ આવે. એ રીતના મનનું અસલી ઠિકાણું, મનનું અસલી સ્થાન ક્યાં છે? પ્રભુનું ચરણ. ક્યારેક ને ક્યારેક આપણે જો પ્રયત્ન કરતા રહીશું, અભ્યાસ કરતા રહીશું તો મેરે ભાઈ બહેન મન એક ને એક દિવસ અવશ્ય એના સ્થાન ઉપર પ્રભુના ચરણોમાં અવશ્ય આવીને ઊભું રહી જશે. અને જ્યારે મન પ્રભુના ચરણમાં કેન્દ્રિત થશે ને ત્યારે દ્વારિકા વાળો ક્યાંય છટો નથી. ત્યારબાદ નીચેથી પ્રણામ કરતા જાઓ, કોઈ ઉપર ના આવો. ત્યારબાદ મેરે ભાઈ બહેન ભગવાનના નામકરણની કથા બતાવવામાં આવી છે. ભગવાનના નામ પાડવા પણ પહેલાના જમાનામાં ભૂદેવો આવતા મેરે ભાઈ બહેન. એટલે ભગવાનનું નામ પાડવા માટે કોણ આવ્યું છે? ગર્ગાચાર્ય મહારાજ. ગર્ગાચાર્ય મહારાજ કોણ છે? યાદવોના કુલગુરુ છે. અને યાદવોના કુલગુરુ ગર્ગાચાર્ય મહારાજ ભગવાનનું નામકરણ સંસ્કાર કરવા માટે આવ્યા. એ વખતે મેરે ભાઈ બહેન ગર્ગાચાર્ય મહારાજ કહે યશોદા તમે મને છે ને કાચું સીધું આપી દો, હું મારી હાથે રસોઈ બનાવીશ. એટલે બ્રાહ્મણને શું ભાવે? મેરે ભાઈ મોદકો મોદકમ બ્રાહ્મણો પ્રિય. બ્રાહ્મણને લાડુ ભાવે એટલે સરસ મજાના ગર્ગાચાર્ય મહારાજે લચપચિયા લાડુ બનાવ્યા. પહેલાના જમાનામાં તો બ્રાહ્મણો લાડુ બહુ ખાતા, હવે નથી ખાતા. બહુ ખાતા લાડવા. એનું વર્ણન છે સાહિત્યમાં. કેટલા લાડુ ખાતા ખબર? નરસિંહ મહેતાના પિતાના શ્રાદ્ધમાં બ્રાહ્મણો કેટલા લાડુ ખાઈ ગયા ખબર? મગન ખાए 25 रामचंद्र को 32 आनंद राम को 38 दाल 30 कटोरा. मगन खावे 25 रामचंद्र को 32 आनंद राम को 38 दाल 30 कटोरा. મગન લાલ મહારાજ જે હતા એ 25 લાડવા ખાઈ ગયા. મગન ખાવે 25. રામચંદ્ર નામના જે મહારાજ હતા 38 લાડવા અને 30 કટોરા દાળ પી ગયા. મગન ખાવે 25 રામચંદ્ર को 32 આનંદ રામ को 38 દાળ 30 કટોરા દાળ 30 કટોરા દાળ 30 કટોરા 30 કટોરા દાળ તમે કોઈ પી જાજો. આમાં તો દરરોજ ચૂરમાના લાડુ થાય છે. જો કોઈ 38 લાડવા ખાઈ જાય તો હું એનું સન્માન કરીશ. પણ તમારે જમવા જ પડે. 38 ને તો કમસે કમ 3 તો ખાજો. અમારા પરબતભાઈ વારંવાર કહે છે કે અહીંયા ભક્તજનો આવે છે, વૈષ્ણવો આવે છે, પણ કોઈ બરાબર લાડવાનો ઉપાડ નથી કરતા. ઓછામાં ઓછા 38 નહીં પણ 30 તો લાડવા ખાવા જોઈએ.
ખાવા વાળો જો ખાવા તૈયાર હોય તો અહીંયા ખવડાવવા વાળા છે એ થાકવાના નથી મેરે ભાઈ બહેન. અહીંયા તો મેરે ભાઈ બહેન ધર્મની ધજા 7 દિવસ સુધી ફરકી છે. શું કામ? વડીલોના પુણ્ય પાક્યા છે. કે વડીલોના પુણ્ય હોય, કણજારિયા પરિવારના વડીલોના પુણ્ય હોય ને તો તમે જુઓ તો ખરા કેટલું પુણ્ય ઉગ્યું છે. જુઓ તો ખરા. જીતની મુંડી ની ઇતની કુંડી, માથા જ દેખાય. એટલે જમવાની વાત આવી છે, એમાં લાડવાની વાત થાય છે. એટલે ઘણા ને એમ થાય કે હવે છૂટા કરો તો જલ્દી લાડવા આવે. પણ એમ તો થોડુંક આમ વર્ણન કરીએ ને એટલે વધારે ભૂખ લાગે. વધારે ભૂખ લાગે તો લાડવાનું થોડુંક ઉપાડ વધારે થાય. ગર્ગાચાર્ય મહારાજે સરસ મજાના લાડવા, દાળ ભાત શાક ને સંભાર બનાવ્યા. પણ ગર્ગાચાર્ય મહારાજનો નિયમ હતો કે જ્યારે પણ ભોજન બનાવે પ્રભુને અર્પણ કરે. એમના ઈષ્ટદેવ કોણ હતા? શંખ ચક્ર ગદા અને પદ્મધારી સત્યનારાયણ ભગવાન. બોલે સત્યનારાયણ ભગવાન કી જય. સત્યનારાયણ ભગવાન એમના ઈષ્ટદેવ હતા, નારાયણ. એમને લાડુ ધરાવ્યા. પોતે ઓમ નમો ભગવતે વાસુદેવાય મહામંત્રની આંખો બંધ કરી અને જાપ જપતા હતા. કનૈયાને એમ થયું કે મને બોલાવે છે તો હવે હું જાઉં. કનૈયો આવ્યો અને મેરે ભાઈ બહેન જે લાડુનું પાત્ર ધરાવ્યું હતું ને બધા લાડવાને ભાંગી નાખ્યા, ભૂકો કરી નાખ્યો. પછી મોઢામાં નાખે ચૂરમું અને એનું એ ચૂરમું કાઢીને વળી પાછું પાત્રમાં નાખે. ગર્ગાચાર્ય મહારાજે જ્યાં આંખો ખોલી ત્યાં તો કનૈયા આવું કરતો દેખાયો. એટલે ગર્ગાચાર્ય મહારાજે કહ્યું, અલે ઓ યશોદા, અહીંયા હું અપડાઈ ગયો, મારી રસોઈ અપડાવી નાખી. આ તારો છોરો છે ને મારું બધું એઠું કરી ગયું. અહીંયા યશોદામાં ઝટપટ આવ્યા અને કહ્યું કે મહારાજ, મારો છોરો એવું નટખટ છે, મને આખો દિવસ શાંતિ લેવા નથી દેતો. મહારાજ મને ક્ષમા કરજો, ગુસ્સે ન થજો. તમે જલ્દી કંઈક બીજી રસોઈ બનાવી નાખો. બસ ચલો હું બીજી સામગ્રી આપું. ગૌ માતાનું દૂધ આપ્યું, ભાત આપ્યા, સરસ મજાનું કિંમતી દૂધપાક બનાવ્યો. બદામ, કાજુ, પિસ્તા, ચારોલી પધરાવ્યું. સરસ મજાનું દૂધપાક. ને દૂધપાક ઠંડો કરી અને ગર્ગાચાર્ય મહારાજે નારાયણને ધરાવ્યો. જ્યાં નારાયણને ધરાવી એમના નિયમ પ્રમાણે આંખો બંધ કરી અને જ્યાં માળા જપવા માટે બેઠા, કનૈયાને થયું કે મને બોલાવ્યો. કારણ કે ઓમ નમો ભગવતે વાસુદેવાયની માળા જપે. કનૈયો એ જ નારાયણ, નારાયણ એ જ કનૈયો. એટલે એક બાજુથી એ ગર્ગાચાર્ય નારાયણને બોલાવે, બીજી બાજુથી કનૈયો આવે તો એમ કે મારી રસોઈને અપડાવી નાખે. આ બાજુ ઓમ નમો ભગવતે વાસુદેવાય મહામંત્રનો જાપ જપવા લાગ્યા. કનૈયો ગોઠણિયા ભેર થતો આવ્યો. આવી અને ગર્ગાચાર્ય મહારાજે જે પાત્રમાં એ દૂધપાક ધરાવ્યો હતો ને એ દૂધપાકનું આખું પાત્ર મોંએ માંડ્યું. અડધું નીચે ઢોળાતું જાય, અડધું પોતે પીતો જાય, આખું જબલું ગંદુ થઈ ગયું. અને આ રીતના એ દૂધપાક જ્યારે પીવા માંડ્યા ને ગર્ગાચાર્ય મહારાજે આંખો ખોલી તો એને એમ થયું કે આ લાડવા તો ઠીક છે કે એને તો ભાંગીને ભૂકો કરી નાખ્યો, થોડાક જ એઠા કરે. આ તો આખું પાત્ર મોઢે માંડ્યું, આ તો બધું એઠું થઈ ગયું. ગર્ગાચાર્ય મહારાજે યશોદાને બોલાવી, અલી યશોદા, અહીંયા તારા છોરાએ જો બીજી વખત મને આજે તારો છોરો મને ભૂખો રાખશે, આજે બપોરે મારે જમવું જ નથી. યશોદામાએ કહ્યું, ભૂદેવ વિપ્રવર, એવો ગુસ્સો ન કરાય. આ મારો છોરો, એને હું બહુ સમજાવું છું, બહુ ધ્યાન રાખું છું, પણ ખબર નહીં આ ક્યાંથી આવી જાય છે. ભગવાન કે એક બાજુથી મને બોલાવે છે, બીજી બાજુથી મારી માની ચાડી ખાય છે. આ કેવા ભગત સમજવા? પણ હજી ભક્ત ભગવાનને નથી ઓળખી શક્યા, ભગવાન પોતાના ભક્તને ઓળખી ગયા છે. ત્રીજી વખત માએ કહ્યું, રસોઈ બનાવો. હવે તો આ વખતે હું કડક બંદોબસ્ત એવું રાખું કે કનૈયાને તમારી બાજુમાં ફરકવા નતો. એમ કહી કનૈયાની બાઈ પકડી માં પોતે પોતાની ગોદમાં લઈ કનૈયાને તેડી અને કમરાની અંદર જતા રહે. કમરાની ઉપર સાંકળ બંધ કરી દીધી અને ચારપાઈ ઉપર પોતાના પડખામાં કનૈયાને સુવડાવ્યો અને કહ્યું, જો બેટા, ત્યાં ગર્ગાચાર્ય મહારાજ જમી લે ને ત્યાં સુધી આપણે ત્યાં જવાય ને. ગર્ગાચાર્ય મહારાજની રસોઈ અપડાવી જાય તો કેવું, હા માં નહીં જાઓ બસ. પણ મનમાં છે કે હમણાં બોલાવશે. ત્રીજી વખત ખીર તૈયાર થાય છે ગાયના ઘીમાંથી, અરે ગાયના દૂધમાંથી, અને અંદર ઘી પધરાવેલી સરસ મજાની કિંમતી ખીર તૈયાર થાય. અને એ જો મને ગર્ગાચાર્ય મહારાજ બોલાવે, મીઠી મીઠી ખીર હું ન ખાવા જાઉં તો મારા ભગતને ખોટું ન લાગે.
પણ માં સુડાવા આવ્યા, આ બાજુ કનૈયો કેમે કરીને સુવે નહીં. કનૈયાની ચિંતા થઈ. ગર્ગાચાર્ય મહારાજ માળા જપતા જપતા હમણાં મને બોલાવશે તો મારે જવું પડશે. માં કેમે કરીને સૂતી નથી, મને સુડાવવા આવી છે, હવે શું કરું? પણ બહાર નીકળવા માટેના ઘણા કાવા દાવા કનૈયાએ કર્યા, કારણ કે આનું નામ તો નટખટ પડેલું. માને ક્યાંય રાખી દેતો, એટલે માને કંઈ ઉઠા ભણાવતો. માને કહ્યું કે માં જો સામે કેવું સરસ ઝાડું દેખાય છે. હા, મારો દીકરો બહુ ડાયો સરસ દેખાય, શું છે મારી બાજુમાં? તું કે ના માં એમ નહીં, સામે ઝાડવું જે દેખાય ને એના ઉપર જે કાળી કાળી કોયલ બેઠી ને એ કેવું સરસ મજાનું સંગીત ગાય છે, કુહુ કુહુ ગાય છે, એની હારે મારે ગાવા જાવું છે. જાવા દે ને. યશોદામાં કહે તું ગમે તેટલા 70 બાના બતાવીશ, પણ જ્યાં સુધી ગર્ગાચાર્ય મહારાજ જમીન ના લે ત્યાં સુધી ખબરદાર તને બહાર ન નીકળવા દો. અને આજ જો બહાર નીકળ ને તો તારી ચામડી ઉતારી નાખું. ગર્ગાચાર્ય મહારાજની બે વખતની રસોઈ તે બગડાવી છે, હવે તને ન નીકળવા દો. આજ તો જો ત્રીજી વખત રસોઈ બગાડે ને તો તને સોટીએ તને તારો વાંસો ભાંગી નાખો. માં ભય બતાવે, જે સારા જગતનું ભય હરે એને માં આજ ભય બતાવે છે. કનૈયાએ વળી બીજો નુસ્ખો કર્યો. એ માં જો સામે પેલો મોરલો છે કળા કરીને તાથઈ નાચે છે, એની હારે મારે નાચવાનું બહુ મન થયું છે. માં જાવ દે ને. નથી જાવ, ક્યાંય નથી જાવ. સુઈ જા મારા ગોદીની અંદર, મારા પડખામાં સુઈ જા. ચાલ. ધરાર કનૈયાને સુવડાવ્યો. પણ મેરે ભાઈ બહેન ભગવાનની ચિંતા થઈ, હમણાં મારો ભગત ખીર તૈયાર કરે જ છે અને હમણાં મને ધરાવશે, હમણાં બોલાવશે, મારે જવું પડશે. એટલા માટે ભગવાનને ચિંતા થઈ. કોની? પોતાના ભક્તની. એટલે ભગવાને વૈષ્ણવી માયાને બોલાવ્યા. વૈષ્ણવી માયાને બોલાવી માયા દેવી પ્રગટ થયા, અંબા જગદંબા પ્રગટ થયા. અને માયા દેવીએ કહ્યું બોલો ઠાકોરજી શું મારે કામ કરવાનું? તો કે મારી માં મારા મોઢે હાથ ફેરવે છે, હું સુઈ જાઉં ને પણ તમે એના મોઢે હાથ ફેરવી દો એટલે ઈ સુઈ જાય, મારે નથી શું. વૈષ્ણવી દેવીએ વૈષ્ણવી માયાએ જગદંબાના મુખારવિંદો પર, માં યશોદાના મુખારવિંદો પર જ્યાં હાથ ફેરવ્યો એ સુડાવા આવી હતી કનૈયાને, સુઈ ગઈ પોતે. કનૈયો ધીમે કરે ચારપાઈ ઉપરથી નીચે ઉતર્યો. નીચે ઉતરી અને ટપુક ટપુક કરતો પોતાના પગમાં જે નુપુર બાંધ્યા હતા, કેડે જે કંદોરો બાંધ્યો હતો, એનો જરા પણ અવાજ ન થાય, માં જાગી ન જાય એ રીતના નીચે ઉતરી. અને હવે સાકળ ઊંચી, પોતે આવડો, કેમ ઉતારે? સાકળ કેમ ખોલે? પણ કનૈયો કે હું મેદાન મારી જાવ એમ નહોતી. હું મારી માં યશોદા, મારે 2 બાપ ને 2 માં, હું એમ થોડો મેદાન મારી જાવ. તો એના ઘરની અંદર જે ઘર હતું ને એ ઘરની અંદર ખૂણામાં ગોળી પડી હતી, એમાં છાશ વલોવા માટે. કારણ કે નંદ બાબા ઘેર તો 9 લાખ ધેનું તુજે, એક ઘરની અંદર મોટી મોટી ગોળી. તો આ ગોળી પડી હતી, ગોળી ઘસડીને લઈ આવી. એ લઈ આવીને એના ઉપર ચડ્યો. એના ઉપર ચડી ટેબલની કઈ જરૂર ન પડી, એના ઉપર ચડી સીધી સાંકળ ખોલી બહાર માને અંદર રાખી દીધી, પોતે નીકળી ગયો બહાર. ઉપરથી દરવાજો થોડો ટેકાવીને નીકળી ગયો. આ બાજુ ખીરનો પ્રસાદ ભગવાન નારાયણને અર્પણ કર્યો. ઓમ નમો ભગવતે વાસુદેવાય મહામંત્રનો જાપ જપે. અને ખીર જે પાત્રની અંદર ભરી હતી ને, હવે તો મોઢે નો માંડી, ધોળી પણ નહીં. કનૈયાએ સીધો કાંડા સુધીનો હાથ ખીરનું જે પાત્ર હતું ને એમાં પધરાવી 2 હાથ ખીરવાળા કરીને પછી જીભેથી ચાટે છે. વળી પાછા એ હાથ ખીરનું જે પાત્ર હોય એમાં પધરાવે. અને મેરે ભાઈ બહેન, જે ગર્ગાચાર્ય મહારાજે ત્રીજી વખત જ્યાં આંખ ખોલીને જોયું કે ખીરના પાત્રમાં કનૈયો હેઠા હાથ પધરાવી એની અંદર ખીરવાળા હાથ કરીને પોતે ચાટેલા હાથ વળી ખીરમાં નાખે. આ જોયું ત્યાં બોલવા ગયા, એટલું બોલવા ગયા. કનૈયાએ કહ્યું ચૂપ. અને બાલ સ્વરૂપના રૂપમાં મેરે ભાઈ બહેન જે દેવને પૂજતા હતા, જે સ્વરૂપને પૂજતા હતા ગર્ગાચાર્ય મહારાજ, એ જ કનૈયાના બાલ સ્વરૂપમાં શંખ ચક્ર ગદા પદ્મધારી નારાયણના પદપાતાળ શીશ અજધામાં નારાયણના દર્શન થયા. દર્શન થતાની સાથે ગર્ગાચાર્ય મહારાજની બુદ્ધિ ઠિકાના ઉપર આવી ગઈ.
ને ગર્ગાચાર્ય મહારાજને થયું કે જેને હું બાળક માનતો તો એ બાળક બાળક નથી, એ બાળક તો બ્રહ્મ છે. હવે તો ગર્ગાચાર્ય મહારાજ અને ભગવાન બાલકૃષ્ણ એક જ પાત્રમાં એક સાથે જમવા લાગ્યા. આ બાજુ માની નિંદર ઉડી, જોયું પડખામાં કનૈયો હતો ને, બે બાકડી બની બહાર નીકળી માને પરસેવો વળવા લાગ્યો કે નક્કી ગર્ગાચાર્ય મહારાજ ગુસ્સે થશે, મને શાપ આપશે, મારો કનૈયો બહુ ખેલાડી છે, તોફાની છે. પણ જ્યાં રસોડામાં અંદર ગયા ને કમરાની અંદર, ત્યાં તો કનૈયો અને ગર્ગાચાર્ય મહારાજ બંને એક સાથે જમતા હતા. માએ ઉંબરાની બહાર ઉભા રહી ધીમેથી એટલું કહ્યું કે મહારાજ તમને કહેવાય ને અવિવેક થાય તો માફ કરજો, પણ હવે નથી અભડાતા તમે. ત્યારે ગર્ગાચાર્ય મહારાજે કહ્યું હવે જરાય અભડાતો નથી, તારે આવું હોય તું આવી સાથે તને હારે જમ્યું સાથે જમ્યું. તો મેરે ભાઈ બહેન, ભક્તને ભગવાને જમાડ્યા, ભગવાને ભક્તને જમાડ્યા, તો આપણે પણ ભગવાનને જમાડી લઈએ. સરસ મજાનો સ્પેશિયલ કનૈયા માટેનો થાળ હું રાજકોટથી લઈ આવી છું, સાંભળવા જેવું. એટલે થાળ સાંભળી અને જ્યાં સુધી અહીંયા હૃદય નમન ન થાય અને ઓમ નમો પાર્વતી પતિ ન થાય ત્યાં સુધી પોતાનું સ્થાન ન છોડશો. આજે ભગવાનને જમાડવાના છે આપણે, અને જમાડ્યા પછી કોઈ પણ ભક્તજનો વૈષ્ણવોએ પ્રસાદ લીધા વગર જવાનું નથી. બપોરનો તો લેવાનો, પણ સાંજનો લેવાનો. અને આ તો મેરે ભાઈ બહેન ભજન કર્યા પછી તમે એક જ સ્થાને 3-3 કલાક બેઠા, એ તમારું એક અનુષ્ઠાન કહેવાય. ભજન પછીનું ભોજન એ તો ભોજન નથી હોતું, ભગવાનનો પ્રસાદ હોય છે. એટલે પ્રસાદ લીધા પછી જ તમારે જવાનું છે, પણ 2 ટાઈમ. તો અહીંયા આપણે અત્રે ભગવાનને જમાડી લઈએ. સરસ મજાનું થાળ પ્રેમથી બધા તાલી પાડીને બોલજો, અને તાલી પાડવામાં જો પાપ લાગે તો મને આપી દેજો. હો તેડાયા તમને મુદ્રા દઈ, બોલો પ્રભુજી તમે જમશો. તેડાયા તમને મુદ્રા દઈ, બોલો પ્રભુજી તમે જમશો કે નહીં. પ્રભુજી તમે જમશો કે નહીં. તેડાયા તમને મુદ્રા દઈ, બોલો પ્રભુજી તમે જમશો કે નહીં. બરફી પેંડા બાસુંદી નહીં, બાજરીનો રોટલો જમશો કે નહીં. બરફી પેંડા ને બાસુંદી નહીં, બાજરીનો રોટલો જમશો કે નહીં. ઘીની બજાર તો મોંઘી થઈ, ખાંડ સાકર કંટ્રોલમાં. ઘીની બજાર તો મોંઘી થઈ, ખાંડ સાકર કંટ્રોલમાં ગઈ. તેલનું ટીપું મળશે નહીં, વઘાર દેવાની હવે વ્યાધિ
વિઠ્ઠલા હરિ ઓમ વિઠ્ઠલા. જ્યાં બેઠા છો, કોઈ પણ વ્યક્તિને પેટની બીમારી હોય ને તો એ ડોક્ટર પાસે જાય કે મને જમવાનું હજમ નથી થતું, તો ડોક્ટર એને દવા લખી આપે કે તમે જમવા બેસો ને એની અડધી કલાક પહેલા તમે આ ટેબ્લેટ ખાઈ લેજો. પછી એ વ્યક્તિને એ પ્રોબ્લેમ થાય કે ભૂખ તો લાગી જાય પણ જમેલું પચે નહીં, તો પછી શું કરવાનું? તો ડોક્ટર કે જમી લીધા પછી પણ ગોળી ખાજો. એમ કથા પચાવવા માટે કથાના પ્રારંભમાં પણ કીર્તન અને કથાના સમાપનમાં પણ કીર્તન. વિઠ્ઠલ વિઠ્ઠલ વિઠ્ઠલા હરિ ઓમ વિઠ્ઠલા. વિઠ્ઠલ વિઠ્ઠલ વિઠ્ઠલા હરિ ઓમ વિઠ્ઠલા. દ્વારકા જા વિઠ્ઠલા હરિ ઓમ વિઠ્ઠલા. દ્વારકા જા વિઠ્ઠલા હરિ ઓમ વિઠ્ઠલા. પંઢરીનાથ વિઠ્ઠલા હરિ ઓમ વિઠ્ઠલા. તુકારમજા વિઠ્ઠલા હરિ ઓમ વિઠ્ઠલા. તુકારમજા વિઠ્ઠલા હરિ ઓમ વિઠ્ઠલા. વિઠ્ઠલ વિઠ્ઠલા હરિ ઓમ વિઠ્ઠલા. વિઠ્ઠલ વિઠ્ઠલ વિઠ્ઠલા હરિ ઓમ વિઠ્ઠલા. તુકારમજા વિઠ્ઠલા હરિ ઓમ વિઠ્ઠલા. જય જય વિઠ્ઠલા રૂકમાણી, જય જય વિઠ્ઠલા રૂકમાણી. જય જય વિઠ્ઠલા રૂકમાણી, જય જય વિઠ્ઠલા રૂકમાણી. काशी विश्वनाथ महादेव की जय, महाकाली मात की जय, रांदल मात
अपने अपने गुरु महाराज की जय पितृ भगवान की जय जय श्री राधे जय जय श्री राधे આમ હાથ ઊંચા કર્યા છે કેવા લાગે છે ખબર છે? જાણે પરબતભાઈ પુણ્ય વાવ્યો હોય ને પુણ્યના ડુંડા માત્ર 5 દિવસમાં ડોલવા લાગ્યા છે. પુણ્યના ડુંડા 5 દિવસમાં ડોલતા હોય જેમ જુવારના ડુંડા ડોલે ને એમ તમારા હાથ રૂપી પુણ્યના ડુંડા ડોલે છે મેરે ભાઈ બહેન. અને ખરેખર અહીંયા ધન પણ ધોવાનું, અન્ન પણ વિશુદ્ધ બન્યું. શું કામ? પરબતભાઈ આવું સુંદર મજાનું આયોજન કર્યું. પુણ્યના ડુંડા ડોલે. બરાબર ઉતાર લેજો, કેમેરામાં કબજો કરી લેજો તમે. જય જય શ્રી રાધે जय जय श्री राधे જય જય શ્રી રાધે जय जय श्री राधे જય જય શ્રી રાધે जय जय श्री राधे નમઃ પાર્વતી પતે. हर हर પ્રાતકાલીન કથાનું પુષ્પ સત્ર દ્વારિકાનાથના ચરણ કમલની અંદર સમર્પિત કરી અને અત્યારે ફરી વાર કહીએ, પુનઃ વાર કહીએ કે કોઈ પણ પ્રસાદ લીધા વગર ન જાય, જમ્યા વગર કોઈ જશો નહીં. બધાને જય શ્રી नारायणं भजे नारायणं लक्ष्मीनारायणं भजे नारायणं 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 वृन्दावनस्थितं नारायणं देववृन्दैरभिष्टितं नारायणं दिनकरमध्यगं नारायणं दिव्यकनकाम्बरधरं नारायणं नारायणं भजे नारायणं लक्ष्मीनारायणं भजे नारायणं नारायणं भजे नारायणं लक्ष्मीनारायणं भजे नारायणं नारायणं भजे नारायणं नारायणं भजे नारायणं पङ्कजलोचनं नारायणं भक्तसङ्कटमोचनं नारायणं करुणापयोनिधिं नारायणं भव्यशरणं
शिक्षितासुरचयं नारायणम् अज्ञाननाशकं नारायणं शुद्धविज्ञानभासकं नारायणम् नारायणं भजे नारायणं लक्ष्मीनारायणं भजे नारायणं नारायणं भजे नारायणं लक्ष्मीनारायणं भजे नारायणम् బని 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 బమ బని నిజని మ బని ని ద ద ద ద ద ద ది నారాయణం నారాయణం श्रीवत्सभूषणं नारायणं नन्दगोवत्सपोषणं नारायणं शृङ्गारनायकं नारायणं पदगङ्गाविधायकं नारायणं नारायणं भजे नारायणं लक्ष्मीनारायणं भजे 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 नारायणम् नारायणं भजे नारायणं लक्ष्मीनारायणं भजे नारायणं 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 नारायणं भजे नारायणं लक्ष्मीनारायणं भजे नारायणम् वृन्दावनस्थितं नारायणं देववृन्दैरभिष्टितं नारायणं दिनकरमध्यगं नारायणं दिव्यकनकाम्बरधरं नारायणं नारायणं भजे नारायणं लक्ष्मीनारायणं भजे नारायणं नारायणं भजे नारायणं लक्ष्मीनारायणं भजे नारायणम् నారాయణం భజే నారాయణం నారాయణం భజే నారాయణం पङ्कजलोचनं नारायणं भक्तसङ्कटमोचनं नारायणं करुणापयोनिधिं नारायणं भव्यशरणागतनिधिं नारायणं नारायणं भजे नारायणं लक्ष्मीनारायणं